ઓકે, સમજાવું. તો છાદના છંદઃ એમ ગઈ વખતે સમજાવ્યું હતું. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે છંદ, વ્યાકરણ આ બધા જે છે એ વેદના અંગ છે. અને વેદને સમજવું હોય તો એના અંગોને સમજવું જરૂરી છે. કારણ કે તત્તદ વેદનો અંગ જે છે, જેમ કે છંદ પણ એક વેદનો અંગ છે. અને કોઈકનું મ્યુટ ખુલી ગયું છે, પ્લીઝ મ્યુટ કરે. હા, તો વેદને સમજવા માટે વેદનો અંગ સમજવો જોઈએ. અને વેદને જેવી રીતે કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ નવું કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવીએ ઘરમાં અને તે આપણને ઓપરેટ કરતા ન આવડતું હોય, તો આપણે એ વસ્તુનો મેન્યુઅલ કે કોઈ પણ પ્રકારની એને ચલાવવાની વિધિ જ્યાં લખેલી હોય કે આને કઈ રીતે ચલાવવું, આ મશીનને કે આ ઇલેક્ટ્રોનિક આઇટમને, તો તે આપણે વાંચીને અને પછી આપણે એને સમજી જતા હોઈએ છીએ અને શીખી જતા હોઈએ છીએ. તેવી રીતે વેદને સમજવા માટે પણ એક વેદને સમજવા માટેનો મેન્યુઅલ ડોક્યુમેન્ટેશન આવતું હોય છે. તો એ વેદને સમજવાનું મેન્યુઅલ એ કહેવાય છે વેદના અંગો. ને એમાંનો આ વેદના અંગોમાંનો એક અંગ છે છંદ. એ 6 અંગ છે વેદના. મહાપ્રભુજી સર્વનિર્ણયની અંદર કહે છે. તો વેદને સમજવાની વેદના રક્ષાર્થે, કારણ કે જો કોઈ જેવી રીતે નવી કોઈ મશીનરી આવી હોય ને અથવા કોઈ નવો ઇલેક્ટ્રોનિક આઇટમ ઘરે આવ્યું હોય ને કોઈ નાનું બાળક ક્યાંક કોઈક જુદી કોઈક બટન દબાવી દે, ન દબાવવાના બટન પણ દબાવી દે રમતા રમતા, તો કદાચ એ મશીન ખરાબ પણ થઈ જાય. તેવી રીતે વેદ જે છે તે કોઈ અનધિકારીના હાથમાં આવી જાય અથવા અધિકારી હોય પણ એને સમજતા ન આવડતું હોય કે આને સમજવું કઈ રીતે, જેવી રીતે પાયલોટ હોય પ્લેનનો, કોઈ પણ એરાગેરા નથ્થુ ગેરા અને પાયલટને પ્લેન ચલાવવા આપી દઈએ તો ક્રેશ થઈ જાય પ્લેન. તેવી રીતે વેદના અર્થોની રક્ષા કરવા માટે, સ્વરૂપ રક્ષા કરવા માટે આ 6 અંગો બનાવેલા છે વેદના અંગો. એમાંનો એ અંગ છે એક છંદ. અને છંદનો અર્થ થાય છે, મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે એ રક્ષા કરતું હોય છે, એ પ્રોટેક્શન શીલ્ડ છે, રક્ષા કવચ છે. પેલા સુપર હીરોઝ જે બધા હોય છે ને, પેલા આ શક્તિમાન કોણ જોવે છે? શક્તિમાન. શક્તિમાન પેલા બહુ પહેલા આવતું હતું. ત્યારે યંગસ્ટર્સને નહીં ખબર હોય, પણ મારા સમયમાં શક્તિમાન આવતો તો પછી એની સિરીઝ આવતી હતી. તો એ પણ લાલ કલરનું પ્રોટેક્શન શીલ્ડ આગળ ને પાછળ પહેરીને આવતો. હા, મુકેશ ખન્ના. ભીષ્મ. તો એ પ્રોટેક્શન શીલ્ડ આગળ ને પાછળ પહેરીને આવતો. એવી રીતે છંદ જે છે પ્રોટેક્શન આપે છે. છાદનાત ઇતિ છંદ. છાદનાત એટલે કવર કરી દેવું, પ્રોટેક્ટ કરવું, રક્ષા કરવી. કોની રક્ષા કરવી? જે મંત્ર છે, વેદમાં સંહિતા ભાગ છે. સંહિતા ભાગ એટલે કે જ્યાં મંત્રોનું કલેક્શન હોય એને સંહિતા કહેવાય. વેદમાં યજ્ઞ કરવાના જે મંત્રો હોય, દેવના સ્તુતિના મંત્રો હોય,
એ બધાય એક ભાગમાં કલેક્ટ કરવામાં આવ્યા અને એ કહેવાય છે સંહિતા. તો જે છંદ છે એ મંત્રને રક્ષા કરવા માટેના છે. છંદ એટલે એને છાદનાદ કહેવાય. છાદન કરવું એટલે પ્રોટેક્ટ કરવું, રક્ષા કરવી, આચ્છાદિત કરવું, કવર કરવું. કવર છુપાવવા માટે નહીં, કવર એનાથી કરવું કે જે અનધિકારી ચેષ્ટા કરે, ખોટી રીતે મિસયુઝ કરે. પ્લેન ચલાવતા આવડતું નહીં, એને પ્લેન ચલાવવા આવી જાય, તો પછી એને કે ભાઈ નહીં, આ તો તારાથી ન ચલાવાય કારણ કે તને આવડતું નથી ચલાવતા. એટલે એની રક્ષા કરવા માટે, વેદની રક્ષા કરવા માટે જેવી રીતે વ્યાકરણ છે તેવી રીતે છંદ પણ છે. તો મંત્રના જે દેવતાઓ છે, અવાજ બહુ આવે છે. કિચનમાંથી અવાજ આવે છે કોઈકનો. સંધ્યા શાહ, મ્યુટ કરો. સંધ્યા, આ મ્યુટ જ છે મારું. નથી મ્યુટ. હા, હવે થયું. હા, તો હું શું કહેતો હતો? હા, તો છાદના છંદ ઉદ્દિષ્ટમ આકૃતેર વાસસી યથા આત્મા સંછાદિતો દેવૈઃ મૃત્યુ ભીતૈશ્ચ વૈપુરા. એવું યાજ્ઞવલ્ક્ય, યોગી યાજ્ઞવલ્ક્ય કહે છે. એટલે જેવી રીતે શરીરને આચ્છાદિત કરવા માટે કપડાં પહેરીએ છીએ આપણે બધા જ. કેમ પહેરીએ છીએ કપડાં શરીરને, શરીર ઉપર? જેથી શરીરની રક્ષા થાય શીત ઉષ્ણથી. બરાબર ને? રક્ષાર્થે, શરીરની રક્ષાર્થે. ખ્યાલ આવ્યો? તેવી રીતે આત્મા સંછાદિતો દેવૈઃ મૃત્યુ ભીતૈશ્ચ વૈપુરા. અને આત્મા સંછાદિત છે દેહથી, દેહ સંછાદિત છે વસ્ત્રોથી. તો એ આચ્છાદન કેમ કરે છે? કેમ કે એને રક્ષા કરવી છે. તો તેવી રીતે સર્વેશામ, બીજું બધું નહીં સમજાવો કારણ કે એને આવશ્યક નથી. સર્વેશામ મંત્ર તત્વાનામ છાદનાત છંદ ઉચ્યતે. આ સમજો તો સમજી જવાશે. બધા જ મંત્રોનો તત્વ સમજવો હોય તો એ બધા મંત્રોનો તત્વને ખોલવાની જે ચાવી છે એ ચાવીને પ્રોટેક્ટ કરી રાખે, લોક એન્ડ કીમાં રાખે. ખ્યાલ આવ્યો? બધા મંત્રોનો મૂળ તત્વ શું, ગૂઢ તત્વ શું, એ ગૂઢ તત્વને રક્ષા કરીને રાખે કે જેથી કરીને કોઈ એરા ગેરા નથું ગેરા આવીને ઉઠાવી ન જાય, ખોટો અર્થ ન કરી જાય. કારણ કે અનધિકારીને મંત્ર તત્વ સમજાવવું હોય, સમજાવી દઈએ, અનધિકારી હોય ને એને મંત્ર તત્વ સમજાવી દો, મેક્સ મ્યુલર જેવું થઈ જાય, પછી અર્થનો અનર્થ કરી દે. મેક્સ મ્યુલર ખબર છે ને કોણ હતો? બધા જ વેદો ઇન્ડિયાના, જે ભારતમાં જે બધા વિદ્યમાન હતી પ્રત્યો બધી વેદની, એ બધી પ્રત્યોની સ્ટડી કરી એણે, વેદની. સંસ્કૃત શીખી ગયો પાછો ઉપરથી, એટલે ખૂંખાર થઈ ગયો. અને ઉપરથી બ્રિટિશર હતો, બ્રિટિશરનો ચેલો. એટલે એને તો વેદ ભણવા હતા, વેદ ભણવા માટે નહીં પણ વેદનું હિન્દુઇઝમને ખતમ કરવા માટે, સનાતનને ખતમ કરવા માટે વેદ ભણ્યા. તો એક તો પહેલેથી ખૂંખાર હતો, એમાંથી ઉપરથી સંસ્કૃત શીખી ગયો તો વધારે ખૂંખાર થઈ ગયો. તો સંસ્કૃત શીખી ગયો, વ્યાકરણ શીખી ગયો, છંદ શીખી ગયો, બધા વેદના અંગ શીખી ગયો, વેદ ભણીએ લીધા બધા.
વેદનું ટ્રાન્સલેશન કરી દીધું ઇંગ્લિશની અંદર. અને મોસ્ટ ઓફ યુનિવર્સિટીઝમાં હવે મેક્સ બ્લ્યુના ટ્રાન્સલેશન સમજાય છે, મળે છે. એને વેદ સમજવો હોય તો ઓથેન્ટિક ટ્રાન્સલેશન મેક્સ બ્લ્યુનું ગણાય હવે. અને પછી એની અંદર ટ્રાન્સલેશન પછી એને લોચા મારેલા છે એને બધા, અને અર્થનું અનર્થ કરેલું છે એને. અને છેલ્લે એમ કહ્યું છે કે આ બધું તો કે પેગાનિઝમ છે. અરે ભાઈ, પેગાનિઝમ નથી આ. આ કઈ જંગલી લોકોએ નથી કરેલા વેદ. પેલા જંગલમાં રહેતા હોય ને પેલા આદિવાસી, તો એવું નથી આ. તો કોઈ ખોટાના હાથમાં આવી જાય વેદ, ખોટાના હાથમાં મંત્ર આવી જાય, તો એને પ્રોટેક્ટ કરવું હોય, મંત્ર સર્વેશાન મંત્ર તત્વાનામ છાદનાત છંદ ઉચ્યતે. તો એ છંદનું કામ છે કે એને રક્ષા કરે. વ્યાકરણ પણ રક્ષા કરે છે. બીજા કયા છે વેદના અંગો? બોલો. 6 અંગ છે વેદના. કલ્પસૂત્ર પણ છે એક. પછી હા, વ્યાકરણ બોલી લીધું ને, આગળ બોલો. હા, શિક્ષા, જ્યોતિષ, નિરુક્ત, જ્યોતિષ, છંદ. કરેક્ટ. હા, તો આ જો જ્યોતિષ, જ્યોતિષ જે છે ભાઈ, તમારા પેલા લગ્ન થશે કે નહીં ને, મારા વાલા છોકરાના લગ્ન થશે ને, છોડીના લગ્ન થશે ને, મારા આના લગ્ન થશે ને, એના માટે નથી જ્યોતિષ મારા વાલા. જ્યોતિષ શાના માટે છે? તો ક્યાં તો, હા, તો છંદના નામ કીધા છો. નહીં, છંદના નામ નથી. એ છંદના નામ નથી આ ભાઈ. આ વેદના અંગોનો નામ છે, વેદાંગનો નામ છે, છંદનો નામ નથી. છંદ તો ઘણા બધા હોય છે. તો જ્યોતિષ, હા, તો જ્યોતિષ જે છે એ પણ આવી રીતે ભવિષ્ય ભાંખવા માટે નથી, કોઈના લૌકિક વસ્તુઓને ભવિષ્ય ભાંખવા માટે. એઝ પર જ્યોતિષ શાસ્ત્ર જે છે એ યજ્ઞ ક્યારે કરવો, એ યજ્ઞ સરખી રીતે સંપન્ન થઈ જાય તેના માટે નક્ષત્ર બેઝડ ઉપરથી એ જ્યોતિષ શાસ્ત્ર, એસ્ટ્રોલોજી કરવામાં આવતી, જેથી યજ્ઞ સરખી રીતે સંપાદન થાય. આપણે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ ખોટી રીતે કરવાનું શરૂ કરી દીધું. એ જ્યોતિષશાસ્ત્રનો પ્રયોજન નથી. પણ એની હા, આપણે જ્યોતિષશાસ્ત્ર વિશે નથી કરી રહ્યા, આપણે છંદ વિશે કરી રહ્યા છીએ. તો છંદ જે છે, છંદ, કલ્પસૂત્રો, નિરુક્ત, આ બધા જે છે જુદા જુદા પ્રકારની રક્ષા પ્રદાન કરે છે. એક અર્થની રક્ષા કરે છે, એક સ્વરૂપ રક્ષા કરે છે. અર્થ ખોટો ન થઈ જાય ભાઈ, કોઈ મંત્રનો અર્થ ખોટો ન કાઢી લો. તેથી અર્થ સચવાઈ રહે એના માટે નિરુક્ત નિઘંટુ શાસ્ત્ર છે, વેદનો અંગ. ખોટા અર્થ ન થઈ જાય વેદના, મંત્રના. એ છંદ જે છે સ્વરૂપ રક્ષાર્થે છે. તો અહીંયા પણ છંદ જે છે છાદનાત, એટલે કે જે આચ્છાદન કરે તે સર્વ મંત્ર તત્વો ને આચ્છાદિત કરીને રાખે. આચ્છાદન એટલે છુપાવવું પણ થાય અને રક્ષા પણ થાય. બરાબર. અહીંયા અર્થ છે કે ભાઈ રક્ષા કરવી, બધા તત્વોની રક્ષા કરવી, મંત્ર તત્વની. તો હંમેશા જ્યારે મંત્ર, મંત્રની સાથે સાથે મંત્રને અર્થરક્ષા થઈ શકે, સ્વરૂપ રક્ષા થઈ શકે, તેના માટે કોઈક એક સ્પેસિફિક છંદની અંદર ગાવાની પદ્ધતિ હોય છે, જેથી કરીને એનો જે મૂળ જે મંત્ર તત્વ રહેલો હોય છે તે સુરક્ષિત રહે. નહીં તો મૂળ મંત્ર તત્વ સુરક્ષિત નહીં રહી શકે. એનો જે ઉત્સ છે, એનો જે મૂળ જે એનું તત્વ છે,
એ તમને ખ્યાલ નહીં આવે, ગૂઢ જ રહેશે. પછી રક્ષા નહીં થઈ શકે. કોઈ પણ આવીને શું કશું પણ બોલી જશે. દીવો ધર્યો પ્રેતના હાથમાં, અર્થરક્ષા થઈ. એવી રીતે સ્વરૂપ રક્ષા પણ છે. અર્થરક્ષા નિરુક્ત નિઘંટુ શાસ્ત્રથી થાય. કે અર્થ કયો કરવો? દીવો ધર્યો પ્રેતના હાથમાંનો અર્થ શું કરવો? આ તો ખોટું, ભાષા જ ખોટી છે. સમજમાં આવ્યું? તો આવું બધું ન થઈ જાય. તેથી સર્વેશામ મંત્ર તત્વાનામ છાદના છંદ ઉચ્યતે. જે રક્ષા કરે, જે સ્વરૂપ રક્ષા કરે મંત્ર તત્વોની, એને છંદ કહેવાય. સર્વોત્તમ સ્તોત્રનો છંદ જે છે એ અહીંયા કહે છે કે છંદો જગત્યસૌ, નામનામ છંદો જગત્યસૌ. નામનામ એટલે કે કોણ? સહસ્ત્ર નામો, નામ અષ્ટોત્તર શત નામનામ જગતી યત છંદમ, જગતી યત પ્રસિદ્ધમ છંદ. બરાબર? એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામ ઇત્યાદિ જે છે, અષ્ટોત્તર શતનામ ઇત્યાદિ જે પ્રસિદ્ધ છે છંદ, બરાબર, અનુષ્ટુપ જગતી છંદ. બરાબર? તો આ જે છે એ છંદ છે સર્વોત્તમ સ્તોત્ર. જેવી રીતે વેદની અંદર પણ મંત્રની રક્ષા કરવા માટે તત્ત મંત્રના માટે છંદ હોય છે રક્ષાર્થે. તે રીતે સર્વોત્તમ સ્તોત્રની અંદર પણ આ નામનામ છંદો જગત્યસૌ, આ છંદ નામનામ જગતી યત પ્રસિદ્ધમ છંદ, આ છંદ થી ગાવ. એ છંદ હું તમને બતાવીશું પછી કરીને, જ્યારે નામ શરૂ થશે ત્યારે બતાવીશું. તો ઘણા બધા પ્રકારના છંદ છે. તો અહીંયા આ છંદ છે જે સહસ્ત્ર નામ, અષ્ટોત્તર શતનામ, આમાં જનરલી જે પ્રસિદ્ધ છે છંદ, એ છંદનો અહીંયા ઉપયોગ કરવો સર્વોત્તમ સ્તોત્રની અંદર પણ, એવું અહીંયા આશય છે. એટલે છંદ એટલે લયમાં ગાવું કે એના શબ્દોના એવા ભાગલા નહીં કરવા કે તેનો અર્થ બદલાઈ જાય, એમ સમજવાનું ને? કરેક્ટ. હા, સ્વરૂપ રક્ષા. બરાબર. ખંડન કરી દઈએ શબ્દોનું, વચ્ચેથી એને ભાંગી નાખીએ શબ્દોને, તો અર્થનું અનર્થ થઈ જાય. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા બોલવાનું હોય તો દૈવોદ્ધાર, અને પછી પ્રયત્નાત્મા છૂટું કરી દઈએ તો અર્થ જ નહીં નીકળે. તનુ વિત્તજાની જેમ તનુ અને વિત્તજા એવી રીતે? નોટ એક્ઝેક્ટલી. એ અર્થનું રક્ષા છે, આ ફિઝિકલ રક્ષા છે, સ્વરૂપ રક્ષા છે. એટલે શબ્દોને તોડી દઈએ વચ્ચેથી, અને પછી બોલતા સમયે જે છે તે તોડેલા શબ્દો બોલીએ તો અર્થનું અનર્થ થઈ જાય, કંઈક ભલતું જ સમજાઈ જાય. તો એવું નહીં થવું જોઈએ બોલતાના સમયે. અક્ષરના મેળથી થતું ધ્યાન રાખવાનું ને? હા હા, એને બ્રેક નહીં કરો વચ્ચેથી, અથવા બ્રેક કરવું હોય તો છંદના પ્રમાણે બ્રેક કરો, જેથી કરીને અર્થ સુસ્પષ્ટ રહે. નહીં તો શું થશે કે તમે બ્રેક કરશો વચ્ચેથી, શબ્દોને ખંડિત કરશો વચ્ચેથી, એમને મન ફાવે તેમ, તો પછી કંઈક અર્થનું અનર્થ જ સમજાઈ જાય, પછી કંઈક ભલતું જ સમજાઈ જાય. તો એવું ન થવું જોઈએ. છંદોબદ્ધ તમે ગાન કરો કોઈક સ્પેસિફિક મીટર, એને મીટર કહેવાય, લય ના કહેવાય. લય ઇઝ અ ડિફરન્ટ થિંગ, મીટર ઇઝ અ ડિફરન્ટ થિંગ. તો કોઈ સ્પેસિફિક મીટરની અંદર તમે ગાઓ ને, મીટર એટલે પેલું જ માપવાનું મીટર નહીં, હો ભાઈ. ઇંગ્લિશમાં મીટર એટલે સમથિંગ એલ્સ, બીજો મીટર. પેલો ફૂટપટ્ટી લઈને માપવાના બેસી જતા મીટર, એ મીટર નહીં, બીજું મીટરની વાત કરી રહ્યો છું. જે લોકો ઇંગ્લિશ સમજતા હોય, પણ ઇંગ્લિશમાં એને મીટર કહેવાય છંદને. માત્રા નહીં ને? ના ના ના, માત્રા જરૂરી છે સમજવી. શબ્દમાં કેટલી માત્રા છે એ માત્રાના બેઝિસ પર મીટર
છંદ ડિસાઇડ થાય છે. હું તમને સમજાય ડેમોન્સ્ટ્રેશન આપીશ, જ્યારે એનો સમય આવશે ત્યારે ડેમોન્સ્ટ્રેશન આપીશું. બરાબર. અત્યારે તમે ખાલી છંદના અર્થ આ રીતે સમજો કે છંદોબદ્ધ ગાવું જોઈએ ભાઈ, મારા વાલા. હ એમને એમ મચી નહીં પડવાનું. હ વાક્ય છૂટું ના પડવું જોઈએ ને. વાક્ય નહીં, શબ્દો ખંડન ન થવા જોઈએ. આમાં વાક્ય થોડી આવે, આ તો બધા નામો છે. હા, એટલે આ જે આપણે બોલીએ શ્લોક, હા એ એનું આખું એ જ બોલવાનું ને આપણે એ હા રીતે. હા હા એટલે આ શાસ્ત્રીય સંગીતમાં જેમ કરે છે તોડે છે એવી રીતે નહીં. ના, એવી રીતે નહીં. ગમે ગાઈ ન શકાય આને કે તમે હા ચલો રાગ રામકલીમાં સર્વોત્તમ સ્તોત્ર ગાઓ ને પછી પેલા ભજન કરવાનું ચાલુ થઈ જાય ગાવાનું. અરે ભાઈ, અહીંયા રાગબદ્ધ ન ગવાય. આ મીટરથી ગવાય, છંદથી ગવાય. બરાબર. એ હું બતાવીશ તમને છંદથી કઈ રીતે ગાવું. અત્યારે આટલું થિયરિટિકલ એસ્પેક્ટ સમજી જાઓ, થિયરી સમજી જાઓ, પછી હું તમને ગાઈને બતાવીશું. તો ગાવાનો એક પ્રકાર છે, એ છે છંદબદ્ધ. છંદબદ્ધ નહીં ગાઓ ને તો પછી શું થશે, એની જે રક્ષા છે શબ્દોની રક્ષા નહીં થઈ શકે. શબ્દોની રક્ષા નહીં થઈ શકે તો અર્થની રક્ષા નહીં થઈ શકે. અર્થની રક્ષા નહીં થઈ શકે તો પછી ગમે તે પેલો મેક્સ મિલર જેવા અર્થો કરશે પછી બધા જુદા જુદા ટાઈપના. તો પહેલા શબ્દોની તો રક્ષા કરવી જોઈએ કે નહીં, એ અહીંયા ઉદ્દેશ્ય છે છંદનો. રાઈટ. તો જે મીટરમાં ચાલતા હોય તે મીટરમાં ઘણી બધા પ્રકારના છંદો છે શાસ્ત્રની અંદર, પ્રસિદ્ધ છે છંદો બધા. એમાંનો આ છંદથી ગાવાનું અહીંયા કહેવામાં આવેલું છે ગુસાઈજી દ્વારા. જગતિ વા અનુષ્ટુપ છંદ નામનામ ઋષિમ નિરૂપ્ય અતઃ પરમ છંદો નિરૂપણમ આહુ નામનામ છંદ ઇતિ. એ મેં સમજાવી દીધું. નામનામ સહસ્ર નામો નામ અષ્ટોત્તર શત નામનામ જગતિ યત પ્રસિદ્ધમ છંદ, એ મેં સમજાવ્યું હતું. તદત્રાપી સર્વોત્તમ સ્તોત્રે છંદ ઇતિ અર્થ. છંદો નિરૂપ્ય, હવે છંદનું નિરૂપણ કર્યા પછી હવે શું આવી રહ્યું છે, અત પરમ દેવતા નિરૂપણમ આહુ. હવે અહીંયા દેવતા કોણ છે આ સર્વોત્તમ સ્તોત્રનું, એ અહીંયા હવે નો વર્ણન આવી રહ્યું છે. શું છે, ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્ય સૌ. ને પછી શું છે, શ્રી કૃષ્ણાસ્યમ દેવતા. દેવતા નિરૂપણમ થયું ને, દેવતાનું નિરૂપણ ચાલે. દેવતાનું નિરૂપણ આવ્યું તો કહે છે અસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ ઇતિ. આ જે નામ લઈ રહ્યા છો, નામનો દ્રષ્ટા ઋષિ તો ખબર પડી ગઈ કે કોણે ડિસ્કવર કર્યું આ નામ. દ્રષ્ટા ઋષિ કોણ, ડિસ્કવર કોણે કર્યું નામ, ગુસાઈ. બરાબર. અને ગુસાઈજીએ આ મંત્રની રક્ષા, સ્વરૂપ રક્ષા માટે કયો છંદ ચૂઝ કર્યો, બરાબર. અને હવે આ જે નામ છે એ ના અધિષ્ઠાતૃ દેવતા કોણ, એટલે કોના નામોનું વર્ણન છે, મહાપ્રભુજી. બરાબર. તો એને કહેવાય દેવતા, દેવતા નિરૂપણ. અધિષ્ઠાતૃ દેવતા કોણ, દેવતા એટલે પેલા માને દેવ શબ્દ દિવું ધાતુથી બનેલો છે, એટલે દેવતા એટલે પેલા દેવતા નહીં કે શું કહેવાય, ઇન્દ્રાદિ દેવતા નહીં. બ્રહ્મા વિષ્ણુ શિવ નહીં, એ બધા દેવતાની વાત નથી થઈ રહી. અહીંયા દેવતા શબ્દ જે છે મહાપ્રભુજી દિવું ધાતુ, yૌગિક અર્થ દિવું ધાતુ થી બનેલો જે દેવતા શબ્દ છે. દિવું ધાતુ સંસ્કૃતની અંદર ધાતુથી શબ્દ બને, બરાબર. એમાં દિવું ધાતુ જે છે એ ક્રીડાના અર્થમાં છે. ઘણા બધા અર્થ છે એના, એમાંનો મુખ્ય અર્થ છે દિવું ધાતુ જે છે એ ક્રીડાના અર્થમાં છે, જે લીલા કરે, જે ક્રીડા કરે.
અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ઇતિ લીલા. ભગવત કાર્ય કરે, જે મહાપ્રભુજીએ ભગવત કાર્ય કર્યું. અર્થમ તસ્ય વિવેચિતુમ. ભગવાને કહ્યું કે જાઓ આ કાર્ય કરવા માટે ભૂતલ પર મોકલી રહ્યો છું. મહાપ્રભુજી કહે એક્ઝેક્ટલી હું એ કામ કરીશ. તો દેવતા થયા ને મહાપ્રભુજી. ભગવત કાર્ય કરે, લીલાની અંતર્ગત રહીને ભગવત કાર્ય કરે, દેવતા. અર્થમ તસ્ય વિવેચિતુમ. નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતેરન્યસ્તત્ર વિધાય મામ માનુષ તનમ મામ વ્યાસવત શ્રીપતિ. જે ભગવાને આજ્ઞા કરી અમને કે ભૂતલ પર જઈને ભાગવતનો જે ગૂઢ અર્થ છે એનું પ્રકાશન કરો અને દૈવી જીવોનો ઉદ્ધાર કરો. જેટલા જેટલા દૈવી જીવો છે તે બધાને ચૂઝ કરીને તમે એનો ઉદ્ધાર કરો અને મારી સાથે સંબંધ બાંધો. બીજું બધું તમારું કામ નથી. પુષ્ટિજીવોનો ઉદ્ધારનું જ કામ છે તમારું. બરાબર. તો મહાપ્રભુજી તેથી કરીને દેવ છે. સમજી ગયા કે નહીં? બે પ્રકારના દેવ છે શાસ્ત્રની અંદર, સિદ્ધ સાધ્ય દેવ. સિદ્ધ દેવ, સાધ્ય દેવ. એનો આખો અણુભાષ્યમાં પ્રકરણ છે. હવે હું અત્યારે એમાં બધામાં નહીં જાઉં. મને લાગે છે કે અણુભાષ્ય જે ભણતા એ લોકોને ખબર પડી જશે. એમાં બધાને સમજવાની જરૂર નથી સિદ્ધ સાધ્ય દેવની. પણ ભાષ્યની અંદર એનું પૂરેપૂરો ડિસ્ક્રિપ્શન છે એક્ઝામ્પલ સાથે. તે જોઈ લે જેને ઇન્ટરેસ્ટેડ હોય. પણ એની આપણે દેવતા નિરૂપણમ આવી જઈએ તો અહીંયા મહાપ્રભુજીને દેવ શબ્દથી કહેવામાં આવે છે. એનો અર્થ એ નથી કે ઓહો દેવ કહ્યા તો પુરુષોત્તમ નથી, પુરુષોત્તમ કહ્યા તો દેવ નથી. એ ભાઈ એવી અર્થ નથી અહીંયા. અહીંયા દેવતા નિરૂપણમ એટલે કે જે કોનો નામ છે અને કોનો નામ છે અને કોણ દીવું જે છે ધાતુનો અર્થ જે નીકળે છે ક્રીડા કરવી. એટલે ક્રીડા કરવી એટલે કે ગમે તેવી ક્રીડા નહીં. હા ભાઈ, જે કરો એ ક્રીડા એ નહીં. લીલા એટલે પેલી લીલા નહીં કે જે કરવું એ મન ફાવે, જે મન ફાવે તે કરવું એટલે લીલા, એ નહીં. લીલાનો મતલબ થાય છે કોઈ ભગવત કાર્ય કરો. ભગવાને જે આજ્ઞા કરી હોય એ કાર્ય કરવું એ લીલા. અત્યારે એટલું સમજો. લીલાનો અર્થ તો મહાપ્રભુજી અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટાથી લીલા કહ્યું છે. વાત સાચી છે. એના અનુસંધાનમાં જ હું આ કહી રહ્યો છું. તો પછી તમને બધા અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા બધું સમજાવતા આખો સેશન પૂરો થઈ જાય મારો. એના કરતાં સિમ્પલ સાદું સમજો અત્યારે કે મહાપ્રભુજી ભૂતલ પર પ્રકટ થયા શા માટે? મારા વાલા, શા માટે ભૂતલ પર પ્રકટ? અર્થમ તસ્ય વિવેચિતુમ. હા, અને પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા માટે. બરાબર. તો ભગવાને કામ શું સોંપ્યું હતું મહાપ્રભુજીને? આ તો એવા મહાપ્રભુજી દેવ છે. બરાબર. તો ભગવત કાર્ય કરવા માટે ક્રીડા કરી રહ્યા છે. તો તેથી આ સર્વોત્તમ સ્તોત્રના નામના દેવતા છે, અધિષ્ઠાતૃ દેવતા છે મહાપ્રભુજી. તેથી હવે મહાપ્રભુજી સીધું નામ લખી શકત વલ્લભ. જે ઘણી બધી આજકાલના સત્સંગ કરવા વાળા બહેનો ભાઈઓ બધા વલ્લભ વલ્લભ કરે, જાણ કે એમના છોકરા છે અહીંયા થતા હોય એમ. એક બાઈ છે અમદાવાદના, એ તો જાણે એમને એમના સગા સંબંધી જ હોય એમ. વલ્લભ નો છોકરો હોય એવી રીતે જ વલ્લભ. અરે ભાઈ, આચાર્ય ચરણો કહેવાય, મહાપ્રભુજી કહેવાય. આ શું વલ્લભ વલ્લભ વલ્લભ? આચાર્ય ચરણ છે. કોઈ રામાનુજાચાર્યજીના સંપ્રદાયની અંદર રામાનુજાચાર્યજીને રામાનુજ કોઈ કહેવાની ધૃષ્ટતા કરીશ? આ શું સમજ્યા? આચાર્ય છે કે આચાર્યનો કચરો કરવા બેઠા છો? વલ્લભ, મારો તો વારો વલ્લભ, મારો વલ્લભ. આ તો કઈ ચણા મમરા પેલા બટાકા પેલા ચણા મમરા વેચે છે કે શું? પાછા લોકો પબ્લિક પાસે સાંભળવાઈ જાય છે. આ બોગસ નોનસેન્સિકલ વાતો કરતા લોકો, પેલા બહેનો બધા, અમદાવાદની એક બેન છે, બોગસ નોનસેન્સિકલ વાતો.
એક તો પહેલા તો શબ્દ બોલતા નથી આવતો આચાર્ય ચરણોનું કે ભાઈ વલ્લભ વલ્લભ ના કરાય. માધવ સંપ્રદાયની અંદર મધ્વાચાર્યજીને મધ્વ કહેવાય? અરે આચાર્ય છે સંપ્રદાયના. આ કોઈ અલ્લલ ટપ્પુ નથી. બહુ માતૃભાવ આવતો હોય, આચાર્ય ભાવ ના આવતો હોય તો તમારે જોડે રાખો, એ પ્રાઇવેટમાં રાખો માતૃભાવ. અથવા સખી ભાવ આવતો હોય, પતિભાવ આવતો હોય તો પ્રાઇવેટમાં રાખો. આચાર્ય છે તો આચાર્યનું નામ હોય તો એ રામાનુજાચાર્યજીને કોઈ દિવસ કોઈ રામાનુજાચાર્યજીના સંપ્રદાયની અંદર કોઈ રામાનુજ કહીને બોલાયા છે એમને કે મારો રામાનુજ, મારો માધવ, મધ્વ, મારો શંકર, હં? મારો અ, અ, નિમ્બાર્ક, મારો ચૈતન્ય. આ આપણા વલ્લભ સંપ્રદાયમાં જ લોકો વલ્લભ વલ્લભ કરે છે. વલ્લભ, મારો વલ્લભ, મારો વલ્લભ. અરે શું મારો વલ્લભ? આચાર્ય ચરણો છે બધા ટીકાકારો કેટલું માનપૂર્વક વચન વાપરે છે. ગમે તે ટીકાકાર ઓપન કરીને તમે જુઓ, માન એટલું બધું કરે છે, આપીને વચન બોલે છે કે બહુવચનમાં બોલે છે. આચાર્ય ચરણ પણ નથી બોલતા. બહુવચન આચાર્ય ચરણો માનવાચી શબ્દ છે. આચાર્ય ચરણ નથી બોલતા. માનવાચી શબ્દ બધાની અંદર જો બહુવચન શબ્દ આવશે આચાર્ય ચરણો, દ્વિવચન પણ નહીં, ચરણો નહીં. જો કે છે બે જ ચરણ, તો સંસ્કૃતમાં દ્વિવચન વાપરવું જોઈએ. પણ બધા ટીકાકારો બહુવચન શબ્દ વાપરે છે, જે બે થી વધારે હોય તે. આચાર્ય ચરણો કેમ? માનવાચી છે. જ્યારે કોઈને માન આપવું હોય ને તો બહુવચન શબ્દ લગાવે. હોય તો એક જ વ્યક્તિ, અને એમના ચરણ પણ બે જ છે આચાર્ય ચરણોના. તો સંસ્કૃતમાં જ્યારે બે વસ્તુને કેવું હોય ને તો દ્વિવચનથી કહેવું જોઈએ. પણ બધા ટીકાકારો અહીંયા કહે છે આચાર્ય ચરણો, તો આચાર્ય ચરણો બહુવચન છે. એ માન આપવા માટે છે. તમારા મારા ઘરે બેઠેલો કોઈ છોકરો છે અહીંયા નથી કે વલ્લભ વલ્લભ કરીને બોલાવા. દયારામભાઈ કે છે ને, પણ શું? દયારામભાઈ દયારામભાઈ કે છે કે વલ્લભ વલ્લભ કરો તમે તો એ તમારું ઉઘરી જશે એમ કે તમે એમ. હા, તો એ તો તમારે પ્રાઇવેટ કરવા માટે છે. હા, પ્રાઇવેટ હશો. ધીમેથી બોલો તમે એમ. પબ્લિક ની અંદર વલ્લભ વલ્લભ થોડી કરાય. થોડુંક તો શરમ. તો કૃષ્ણાસ્ય, તો મહાપ્રભુજીને શ્રી વલ્લભા આવી રીતે કહી શકત. અહીંયા નામ લખી શકત કે દેવતા જે છે તે શ્રી વલ્લભા, શ્રી વલ્લભા એમ કહી શકત. બરાબર. પણ એવું નથી કહ્યું. અહીંયા આડકતરી રીતે શું કહેલું છે? શ્રી કૃષ્ણાસ્યમ દેવતા. તો શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી કૃષ્ણાસ્યમ એટલે કૃષ્ણનો મુખારવિંદ. આસ્ય એટલે મુખારવિંદ. તો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. એમ શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજીને શ્રી કૃષ્ણાસ્યમ કહ્યું છે. તો અત્ર શ્રી કૃષ્ણ પદોક્ત્યા કેમ કહ્યું એમ? તો કહે છે કે શ્રી કૃષ્ણ પદોક્ત્યા ભક્ત સાહિત્ય કથનેન તલ્લીલા રસાવિષ્ટત્વમ ઉક્તમ. શ્રી કૃષ્ણ શબ્દ વાપરવા પાછળનો એક પહેલો હેતુ એ છે કે કૃષ્ણાસ્ય શબ્દ એકલો નથી વાપર્યો, શ્રી કૃષ્ણાસ્ય એમ શબ્દ વાપર્યો છે. નહીં તો કહેતા ચાલત કૃષ્ણાસ્ય દેવતા, કૃષ્ણાસ્યમ દેવતા છે એમ પણ કહેતા ચાલત.
તો કોઈ કહે છે છંદનો ભંગ થઈ જાય છે એટલા માટે શ્રી એડ કર્યો, પણ એટલું નથી. ખાલી શ્રી કૃષ્ણ એવું પદ વાપરવા પાછળનો હેતુ છે ભક્ત સાહિત્ય કથને ના. એવા શ્રી કૃષ્ણ કેવા કે જે લીલા વિશિષ્ટ કૃષ્ણ હોય તે, અને લીલા વિશિષ્ટતા આવે ભક્તથી. ભક્ત વિશિષ્ટ શ્રી કૃષ્ણ, ભક્તોપાસ્ય જે શ્રી કૃષ્ણ છે એવા શ્રી કૃષ્ણને અહીંયા કહેવામાં આવ્યા છે. તો ભક્ત સાહિત્ય કથનેન, જે લીલા કરનારા જે ભગવાન શ્રી કૃષ્ણ છે, શંકરાચાર્યજીના જે શાંકર મતની અંદર જે કહેલા, જે નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર શ્રી કૃષ્ણ, એવા નહીં કૃષ્ણ કે જે લીલા જ ન કરી શકે કોઈ, ઇઝ ગુડ ફોર નથિંગ બ્રહ્મ, એવું નહીં, એવા બ્રહ્મ નહીં, જે લીલા કરી શકે. એટલા માટે અહીંયા શ્રી શબ્દ સહિત છે. શ્રી સહિત કૃષ્ણ છે. શ્રી એટલે શોભા, શ્રી એટલે શોભા, અને ભગવાનની શોભા લીલા છે. ભગવાન કોનાથી શોભાયમાન થાય? લીલાથી. લીલા જ ન કરી શકે, બિચારો ઉપર બેસીને બેઠ્યો બેઠ્યો રહી, પેલું દામોદર લીલાથી બંધાયેલો હોય, શું કરવાનું? શોભા નથી. જેમ સિંહ હોય એ પિંજરાની અંદર બંધ હોય તો સિંહની શોભા ખરી? પિંજરાની અંદર બંધાયેલો સિંહ, બોલો, શોભા છે ની? નહીં. શોભા નથી. હશે રાજા જંગલનો, પણ ભાઈ બિચારો બાપડો પિંજરાની અંદર બંધ છે, બિચારો શું કરે? એ રીતે નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક બ્રહ્મ, બિચારા બ્રહ્મને બાંધી દીધે કે ના ના, તમે કશું કરી ના શકો, છો તમે પરબ્રહ્મ પણ કશું કરી ન શકો. તો એ શ્રી નથી, શ્રી સહિત નથી પરબ્રહ્મ, શોભા નથી પરબ્રહ્મની. પણ શોભા ત્યારે આવે કે જ્યારે સિંહને બહાર છોડવામાં આવે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ્યારે પોતાના ભક્ત સહિત લીલા કરતા થાય, માઇક લીલા નહીં, તો એ શ્રી કૃષ્ણ થાય છે ભક્ત સાહિત્ય સાથે. અને તલ લીલા રસાવિષ્ટ એવા ભક્ત સહિતના જે કૃષ્ણ છે, જે લીલા સહિત, જે સત્ય લીલા કરે છે, મિથ્યા લીલા નહીં, સત્ય લીલા જે કરે છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની રસની અંદર હંમેશા આવિષ્ટ રહેતા હોય છે, એવા શ્રી આચાર્ય ચરણ. ખ્યાલ આવે? એવા શ્રી મહાપ્રભુજી, એવા શ્રી કૃષ્ણ, જે લીલા કરનાર શ્રી કૃષ્ણ છે, એમના હાસ્ય રૂપ એટલે કે મુખારવિંદ રૂપ. કેવું મુખારવિંદ છે? તો કહી રહ્યા છે કે એતન તદ હાસ્ય કથનેન એતન માર્ગીય અલૌકિક આધિદૈવિક આનંદમય અગ્નિ સ્વરૂપત્વમ ઉક્તમ. આ એવું મુખારવિંદ છે કે જે અલૌકિક, આધિદૈવિક, આનંદમય અગ્નિ સ્વરૂપ, પેલું લૌકિક અગ્નિ સ્વરૂપ નહીં. ખ્યાલ આવે? લૌકિક અગ્નિ સ્વરૂપ નહીં. અગ્નિ શબ્દ લૌકિક અગ્નિના અર્થમાં પણ વપરાતો હોય છે, પણ આ લૌકિક અગ્નિ નહીં, અલૌકિક આધિદૈવિક આનંદમય અગ્નિ સ્વરૂપ, એવું અગ્નિ સ્વરૂપનું અહીંયા વર્ણન થાય. શ્રી કૃષ્ણના મુખારવિંદની અંદર આધિદૈવિક અગ્નિ સ્વરૂપ જે છે, કારણ કે એમ વેદમાં વર્ણન છે કે વાણી એ તેજો રૂપ છે. વાક તેજો રૂપ, વાણી તેજ રૂપ છે. એમ કે તેજમાંથી વાણી પ્રકટ થાય છે, તેજસ તત્વ. એટલે પેલો તેજસ તત્વ એટલે પેલો લૌકિક તેજસ તત્વ નહીં, પેલો પંચ
તત્વમાંનો તેજસ તત્વ એ નહીં, ભૌતિક તેજસ તત્વ નહીં, એ લૌકિક તેજસ તત્વ નહીં. હા, અહીંયા જો શબ્દ છે, કયો તેજસ તત્વ? અલૌકિક આધિદૈવિક, એટલે આનંદમય તેજસ તત્વ. એવો આનંદમય તેજસ તત્વ જે છે એને અહીંયા અગ્નિ શબ્દથી કહેવામાં આવેલું છે મહાપ્રભુજીને. વલ્લભાષ્ટકમાં અલૌકિક અગ્નિનું વર્ણન છે. ભાઈ એ શ્લોક હું ભૂલી ગયો, ભાઈ બોલો તો કોઈ. અલૌકિક અગ્નિમાં અગ્નિત્વમ વર્ણિત્વમ તે કવિભિરપી સદા વસ્તુતઃ નહીં, એ નહીં. ઉષ્ણત્વૈક સ્વભાવ્યપ્યતિશિશિર વચ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તિષ્વત્યુગ્ર મોહાસુરનુષગ પતતાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતત યસ્માદ આનંદદમ શ્રીવ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્નેઃ આમ્નાયુક્તમ યદંભો ભવનમનલસ્તસ્તચ્ચ સત્યમ વિભો યತ್ સર્ગાદૌ ભૂતરૂપાદભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ. આ અલૌકિક અગ્નિ. સ્વામીન શ્રી વલ્લભાગ્ને. સ્વામીન શ્રી વલ્લભાગ્ને. બરાબર. ક્ષણમપી ભવતઃ સંનિધાને કૃપાત પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાતિ તાપોજનેષુ યત પ્રાદુર્ભાવ ઇત્યાદિવત. તો ઉષ્ણત્વૈક સ્વભાવ્યોક્તિ શિશિરવચ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તિષ્વત્યુગ્ર મોહાસુરનુષુગપતતાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતત યસ્માદાનંદદમ શિવજનનિચેનાશકમ ચાસુરાગ્નેઃ આમ્નાયુક્તમ યદંભો ભવનમનલસ્તસ્તચ્ચ સત્યમ વિભો યત સર્ગાદૌ ભૂતરૂપાદભવદનલતા પુષ્કરમ ભૂતરૂપ. આ અલૌકિક અગ્નિત્વ છે. એમાં નહીં જવો અત્યારે, કારણ કે ઉષ્ણત્વ ઇત્યાદિ જે છે બધું વલ્લભાષ્ટકની અંદર તમે જોઈ લેજો. પછી પાછા અત્યારે 95 થઈ ગયા, પાછા ઘટીને 80 થઈ જશે, ઘટીને 10-12 થઈ જશે, જતા રહેશે બોર થઈને જો સમજાવીશ તો. વલ્લભાષ્ટકની અંદર ટ્રાન્સલેશન જોયા હો, પછી નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ, બરાબર, જો કોઈને ડાઉટ હોય તો. પણ આ અલૌકિક અગ્નિત્વની વાત કરી રહ્યા છે અહીંયા. પેલા ચાલુ ખાતાના અગ્નિ નહીં. કારણ કે અમુક વખત મેં ઘણા બધા લોકોને સત્સંગની અંદર કહેતા સાંભળ્યા છે. પેલી એક કથા છે ને, જ્યાં મહાપ્રભુજીની અગ્નિરૂપતાનો પરચો બતાવ્યો છે એક વૈષ્ણવની વાર્તાની અંદર. હા. હવે એનું મિસઇન્ટરપ્રિટેશન લોકો શું કરે, ભાઈ આખું બોલો તો શું હતું એ આખો પ્રસંગ? અગ્નિત્વનો પ્રસંગ શું હતો આખું? હા બોલો ને, આખો પ્રસંગ બોલો. હા, પ્રસંગ બોલો. શ્રી મહાપ્રભુજીને શિર દર્દ થતું હતું ને, હા, તો કોઈ વૈષ્ણવે દવા આપી, હા, લાવીને. એટલે શ્રી આચાર્ય ચરણોએ એને અગ્નિમાં પધરાવી દીધી, અને આચાર્ય ચરણોએ કહ્યું કે હવે મારું માથું જે સરદર્દ છે એ દૂર થયું એમ. એટલે બધાને એવો ડાઉટ છે ને કે અગ્નિની અંદર પધરાવી એટલે મહાપ્રભુજી અગ્નિ છે. હા, તો હવે આ લોકો શું કહે છે કે જોયું મહાપ્રભુજી અગ્નિ. અરે પણ મહાપ્રભુજી કઈ પેલા ચૂલાની અગ્નિ નથી કે ચૂલામાંથી લાયેલી પેલા જે શું કહેવાય એમને, દેવતા. પેલા આપણે ભાષામાં કેવી કે દેવતા શું કહેવાય એને? કોલસા. હા. જોયું મહાપ્રભુજી જો અગ્નિ છે. અલ્યા ભાઈ, આ દેવતા નથી, પેલા કોલસાના દેવતા નથી. ગપાટે જ માર્યા કરો તમે બધા, ટાળા પાડીના ગપ્પા માર્યા તમે બધા. આ સર્વોત્તમ સ્તોત્રમાં કહે છે આધિદૈવિક આનંદમય અગ્નિ સ્વરૂપમ. અને વલ્લભાષ્ટકની અંદર કહે છે ઉષ્ણત્વૈક સ્વભાવ્યોપ્યતિશિશિર વચ પુંજ પીયુષ. લૌકિક અગ્નિ અડે તો દજાય, મહાપ્રભુજી એવા અગ્નિ નથી. અહીંયા વલ્લભાષ્ટકમાં કહે છે કે ઉષ્ણત્વૈક સ્વભાવ્યોપ્યતિશિશિર, ઉષ્ણ છે
પણ દૈવી જીવો જો મહાપ્રભુજીના સાથ પાસે આવે તો દૈવી જીવોને ઉષ્ણતા ન ફીલ થાય. ઉષ્ણત્વૈક અતિ શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિ, અમૃત જેવો અનુભવ થાય છે, શાંત થઈ જાય છે એમનો વિરહ, શીતલતાપ્રદ છે મહાપ્રભુજી. તો અગ્નિ કોઈ દિવસ શીતલપ્રદ હોય? શીતપ્રદ હોય? અગ્નિની જોડે જાઓ તો ઠંડી લાગે? બોલો, લાગે? અગ્નિ જોડે જાઓ તો દાજી જવાય. તો લૌકિક અગ્નિમાં દાજવાનો પ્રસંગ આવે છે, અલૌકિક અગ્નિમાં દજાય નહીં. વલ્લભાષ્ટકમાં કહેલું ઉષ્ણત્વૈક સ્વભાવ યોપ્યતિ શિશિર વચ પુંજ. મહાપ્રભુજી અલૌકિક અગ્નિ છે એનો પ્રમાણ શું? ફર્સ્ટ પ્રમાણ એ છે કે લૌકિક અગ્નિ જોડે કોઈ જાય તો ગરમી લાગે, પણ મહાપ્રભુજી જોડે જો દૈવી જીવ જાય તો ગરમી ન લાગે, શીતલતા લાગે. કેમ? કેમ કે મહાપ્રભુજીના વચન, વાક સુધા જે છે એ સાંભળીને દૈવી જીવોને કોન્ફિડન્સ આવી જાય કે હવે તો ઠાકુરજી મળવાના જ છે. કોન્ફિડન્સ, એ કોન્ફિડન્સના લીધે આનંદની અનુભૂતિ થાય છે દૈવી જીવોને કે હવે કંઈક આચાર્ય ચરણોનું પ્રાકટ્ય થયું બરાબર. એ કોન્ફિડન્સને શીતલતા કહેવાય છે કે હા હવે 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 ઠાકુરજી મળશે અમને. એમના વચન પુંજ પિયુષ વૃષ્ટિરાર્તેશ્વત્યુગ્ર મોહાસુરનું શુગપત તાપમપ્યત્ર કુર્વન. વચન એ જ વચનથી દૈવી જીવોના વિરહને શાંત કરે છે, અને એ જ વચનથી આસુરી જીવો જે છે એમને ઉષ્ણતા પ્રદાન કરે. ભાગી જાય અસુરી જીવો, ન ગમે, ન ગમે મહાપ્રભુજીના વચન, ન ગમે, બળતરા થાય, બરનોલ લઈને જવું પડે અસુરી જીવોને. આપણે મહાપ્રભુજીના વચન કહીએ તો કે તમે બધા તમે તમે પેલા શું કહેવાય, ઇસ્લામના જેહાદ જેવા જેવા વક્તા છો. મને એવું કહે એક જણ, મને એવું કહે છે. પેલા ઈલાબેન અમદાવાદ વાળાના અગેન્સ્ટમાં મેં ગપ્પા મારતા હતા. મેં કહ્યું તમે ગપ્પા મારો છો, અને હું તો ચરોતર વાળો, હું તો જેવું હોય તે કહી દઉં સીધું જ મોઢા પર જ. જેને ખોટું લાગે ને લાગે ને, જેને ના લાગે ને ના લાગે ને, 2 રોટલી વધારે ખાઈ લેજો, મને તો કાંઈ શરમ જ નથી. તો મેં કહ્યું ભાઈ પેલા ઈલાબેન તમારા ગપ્પા માર્યા કરે દર વખત ગપ્પા. એક વખત ગપ્પુ સહન થાય, બીજી વખત ગપ્પુ સહન થાય, ત્રીજી વખત ગપ્પુ સહન થાય. આ તો 800 400 વિડીયોમાં ગપ્પુ જ માર્યા કરે છે. તો મેં કહ્યું એ ગપ્પાને મેં એક જ વિડીયોમાં બોલ્યો તો તમને શાની લાઈ ભરી જાય છે? એમની અગેન્સ્ટમાં એમની સાથ આપીને મિલનભાઈ કોઈ જવાબ લખ્યો છે તમને. તો મને એક બેનનો, મને એમનો હમણાં લેટેસ્ટ બેનનો એક કમેન્ટ આવ્યો. મને કે તમે તો જેહાદી છો, ઇસ્લામમાં આવું હોય કે કોઈને કશું બોલવા જ ના દેવાય, બુકમાં લખેલું હોય એ જ બોલવાનું. એ તો કે ઇસ્લામમાં થાય એવું બધું, આ હિન્દુ ધર્મ છે, હિન્દુમાં ગમે તે ચાલે. તો જો મારો કહેવાનો ભાવાર્થ એ નતો તમે કશું બોલી ન શકો, બોલો, બધાને ફ્રીડમ છે બોલવાની, પણ યાર તમે ગપ્પા ના મારો, બસ એટલું હું તમને કહું. બોલો પણ ગપ્પા ના મારો. થોડી લિબર્ટી લેવી લો, પણ ગપ્પાની લિબર્ટી ના લો. કઈ પણ હા, તાર જે બોલવું એ બોલો ને, તમે જે રીતે સમજાવો તે સમજાવો, પણ મૂળ મુદ્દો સમજાવો તમે, જે મહાપ્રભુજી કહેલો હોય તે. હવે આસુરી સૃષ્ટિને આ જ લક્ષણ છે કે મહાપ્રભુજીના વચન આપણે કહીએ ને કે તમે મહાપ્રભુજીના વચનને સમજો તો ન ગમે, બરાબર, ખોટું લાગી જાય, ખોટું લાગી જાય કે ના મહાપ્રભુજીના વચન અમે શું કરવા સાંભળીએ, અમે તો ઈલાબેનને સાંભળીશું. તો બોલો, મહાપ્રભુજીની ચિંતા નથી આ ઈલાબેનના અનુયાયીઓને, ઈલાબેનના અનુયાયીને ઈલાબેનની ચિંતા છે. હવે આને શું કરવું મારે? ઉષ્ણત્વૈક સ્વભાવયોપ્યતિ શિશિર વચ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તેષ્વત્યુગ્ર મોહાસુરનું શુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ પ્રકટયસી છનો ભૂતદેવત્વમેતદ યસ્માદાનંદદમ શ્રી વ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્ને આમના યુક્તમ યદંભો ભવનમલલસ્તશ્ચ સત્યમ વિભો યત સર્ગાદૌ ભૂતરૂપાદ ભવદનલત પુષ્કરવમ ભૂતરૂપમ.
મહાપ્રભુજીના વાણી, મહાપ્રભુજીની વાણી ષોડશ ગ્રંથ રૂપ વાણી કે આ સર્વોત્તમ સ્તોત્ર રૂપ વાણી સાંભળવાથી બધાને શાંત થવું જોઈએ, શીતલતા, આનંદ આવવો જોઈએ, આનંદ આવવો જોઈએ, તો દૈવી જીવ કહેવાય. આ વલ્લભાષ્ટકમાં લખેલું છે શ્રી ગુસાઈજીએ. અને મહાપ્રભુજીના વચનથી કોઈકને ખોટું લાગી જતું હોય કે અરે આ તો બહિર્મુખ ધવલભાઈ, તો આસુરી સૃષ્ટિ છે, આસુરી સૃષ્ટિ છે એમ કહે છે ગુસાઈજી કે તમે આસુરી છો. સેમ વાણી બોલવાથી બે લોકો પર જુદી અસર પડે છે, જુદી જુદી અસર પડે છે. દૈવીને જુદી અસર પડે છે અને આસુરીઓને જુદી અસર પડે છે. સેમ વચન અગ્નિત્વમ વર્ણિતમ, અગ્નિત્વની જે ઉષ્ણતા જે છે એ સેમ વચન અસુરીઓને ઉષ્ણ લાગે છે કે આહો આ તો ગરમી આપે છે, દૂર ભાગો અહીંયાથી. અને એ જ વચનોનો જ્યારે દૈવી જીવ શ્રવણ કરે ત્યારે એમને કે ના ના આ તો પાસે જવા લાયક છે, શીતલપ્રદ છે, એકદમ શાંતિ કરે છે, શાંતિ આપે છે આપણને. તો એટલા માટે પ્રમાણ છે કે આ અલૌકિક અગ્નિ છે, પેલા કોલસાની અગ્નિ નહીં. સમજમાં આવ્યું? કોલસાની અગ્નિ નહીં આ મહાપ્રભુજી, કોલસા અગ્નિ નથી. સમજ આવી કે નહીં? સીધી સાદી સિમ્પલ ભાષા. મહાપ્રભુજી ઇઝ નોટ કોલસા અગ્નિ. બરાબર. પછી બીજો પણ પ્રમાણ કહે છે કે આમના યુક્તમ યદંભો ભવન મનલસ્તચ્ચ સત્યમ વિભો યત સર્ગાદૌ ભૂતરૂપાદ ભવદનલ પુષ્કરમ ભૂતરૂપમ. જરા ભાઈ મને હેલ્પ કરો, આગળ શું હતું ભૂલી ગયો પાછો. આમના યુક્તમ સેવા રસાભિ આનંદૈક આનંદૈક હેતુ સામ્યમ કાર્ય. હા, બરાબર છે. તો વેદમાં સૃષ્ટિની પ્રક્રિયામાં કહે છે, એક તો હું બધું મોઢે બોલી રહ્યો ને મને યાદ નથી આવ્યું ફરી પાછું. સૃષ્ટિની પ્રક્રિયાની અંદર તૈત્રીય ઉપનિષદની અંદર કહે છે તસ્માદ્વા એતસ્માદ આત્મના આકાશ સંભૂત, આકાશાદ વાયો, વાયોરગ્નિ, રગ્નિરાપ, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્યામ અન્નમ, અન્નાત પુરુષ, સવા એશ પુરુષો અન્નમય રસ, અન્ન રસમય. બરાબર બોલ્યા કે નહીં? શ્રુતિ બરાબર થઈ કે ગડબડ ગોટાળા તો નથી? બરાબર છે ને શ્રુતિ? હા, આ ઉપનિષદિક શ્રુતિ છે. વેદમાં કહે છે આત્મા એટલે આ પરબ્રહ્મમાંથી તસ્માદમાં એ તસ્માદ આત્મના આકાશ સંભૂત, આત્મામાંથી આકાશ પ્રકટ થયો, આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ પ્રકટ થયું, વાયુમાંથી અગ્નિ પ્રકટ થયું. તો આ જે અગ્નિ પ્રકટ થઈ ને અહીંયા સૃષ્ટિ પ્રક્રિયાની અંદર થર્ડ સ્ટેપની અંદર અગ્નિ પ્રકટ થઈ ને ત્રીજા સ્ટેપમાં, તો શું આ થર્ડ સ્ટેપ વાળી અગ્નિ એ મહાપ્રભુજી છે? અગ્નિ બોલો. હા, આ મહાપ્રભુજી આ અગ્નિ નહીં કે પેલી સૃષ્ટિ પ્રક્રિયાની અંદર જે ચાલુ થતી હોય અગ્નિ. આત્મા પરમાત્મામાંથી પહેલી આકાશ તત્વ પ્રકટ થયું, આકાશમાંથી આકાશાદ વાયુ, વાયુ પ્રકટ થયું, વાયુમાંથી તે અગ્નિ પ્રકટ થયું, અગ્નિમાંથી જલ પ્રકટ થયું, જલમાંથી. નો, ધેટ્સ નોટ મહાપ્રભુજી સ્વરૂપ. ખ્યાલ આવ્યો? એટલા માટે અહીંયા કહે છે આધિદૈવિક અગ્નિ. આ આદિભૌતિક અગ્નિનું વર્ણન હતું. આમના યોક્તમ, આમના યોક્તમ એટલે વેદમાં વર્ણિત જે આ સૃષ્ટિ પ્રક્રિયા છે મેં હમણાં તમને સમજાવી તે. આમના યુક્તમ યદ અંભો ભવનમ અનલસ્તચ્ચ સત્યમ વિભો યદ સર્ગાદૌ ભૂતરૂપાદ ભવદનલત પુષ્કરમ ભૂતરૂપમ. આ મેં હમણાં જ સમજાવી દીધું તમને. યદ પુષ્કરમ ભૂતરૂપમ, એ ભૂતરૂપ નથી ભાઈલા મહાપ્રભુજી. હમઈ જા મારા વાલા.
મારા વાલાઓને ખબર પડી કે નહીં? ખોટું ના લાગી જાય મારા વાલાઓને. હા, આમાં તલ લીલા રસાવિષ્ટત્વમ ઉક્તમ જે કીધું એમાં મહાપ્રભુના 3-4 નામ સર્વોત્તમ ના જે છે આમાં આવી જાય છે. પુષ્ટિ લીલા કરતા, લીલા રસ સુપુરિત અને લીલા અમૃત રસાર્ધ હાર્દિક કૃતાખિલ શરીરભૃત. કૃષ્ણ લીલા રસાવિષ્ટ. બરાબર છે. તો અત્યારે ખબર પડી ગઈ તમને કે આસ્ય કથનેન એતન માર્ગીય અલૌકિક આધિદૈવિક આનંદમય અગ્નિ સ્વરૂપમ. એટલે ભાઈ પહેલે વાર્તાનો ખોટો અર્થ નહીં કરતા, ગરબડા અધ્યાય નહીં કરતા. હા મારા વાલા, પેલી કોલસા અગ્નિ નથી મહાપ્રભુજી. મહાપ્રભુજી એક એ વાર્તાનો અર્થ એ છે કે અગ્નિ જે છે, મહાપ્રભુજી જો આધિદૈવિક અગ્નિ હોય તો કોલસાની શું સિફત? આધિદૈવિક અગ્નિ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદમાં અધિષ્ઠાત્ર તેજસ જે તત્વ છે, વાણી જેનાથી વાણી કંટ્રોલ થઈ, વાણી જેનાથી પ્રકટ થઈ રહી છે, તેજસ તત્વ, આનંદમય તેજસ તત્વ. તેજપુંજ કહેવાય ને, તેજપુંજ. નહીં નહીં, આનંદ વાણી, કોઈ પણ વાણી સપોઝિટલી તમારે બોલવું હોય ને, કંઈ પણ ઉચ્ચારણ કરવું હોય, આપણે જેમ આદિ ભૌતિક લોકોની વાત કરું તો, લૌકિક લોકોની વાત કરું તો, બોલવું હોય ને તો તમારે તેજસ તત્વ ન હોય તો બોલી જ ન શકાય. વાણી પ્રોડ્યુસ જ ના થાય. બોલ, ઘણા લોકો હોસ્પિટલાઇઝડ હોય અને એ લોકોને એવી બીમારી હોય બોલી જ ન શકાય બિચારાથી. કેમ? તેજસ તત્વ ન હોય, ભૌતિક તેજસ તત્વ ન હોય, અથવા શિથિલ થઈ ગયેલું હોય, બિચારા ના બોલી શકે. એનર્જી જ ના હોય તો તેજસ તત્વ ન હોય. આ તેજસ તત્વની, આજે મહાપ્રભુજીનો જે તેજસ તત્વ છે, આ જે અગ્નિરૂપત્વ છે, એ ભૌતિક નહીં હોય ને સાક્ષાત ભગવાન મુખારવિંદ અધિષ્ઠાતૃ વાક જ્યાંથી નીકળે છે, મૂલ, વાણીનો મૂલ તેજસ, જે સાક્ષાત આનંદમય રૂપ છે. કારણ કે ભગવાનની શરીરની અંદર એમ તમે ડિસ્ટિંક્શન કરો કે ભગવાનનું શરીર એટલે ભગવાનના હાથ, ભગવાનની જીભ, ભગવાનની વાણી, ભગવાનનું મોઢું, આવી રીતે તમે કહો તો શું આપણા જેમ ભગવાનનું મોઢું ને ભગવાનની આત્મા જુદી? આપણી જેમ? શું આપણી જેમ ભગવાનના ચામડી ને ભગવાનના અંદર માંસ મજ્જા જુદા? આપણા જેમ હોમોજીનસ છે નહીં, જુદા નહીં. બરાબર ને? બધું જ આનંદ કરપાદ મુખોદર આદિ છે, બધું આનંદમય મટીરિયલ છે. આપણા જેમ નોખું નોખું નથી. હવે મને આવડવા લાગ્યું થોડું થોડું. કાઠિયાવાડી ભાષા મારે શીખવી પડશે. ભાવેશભાઈ, મને કાઠિયાવાડી ભાષા શીખવાડજો, મારા સત્સંગો બહુ ચાલે મારા વાલા. કાઠિયાવાડી નથી બોલતા આવડતું મને, કોઈ સાંભળતું જ નથી મારા વાલા. બધા ઈલાબેનને સાંભળતા થઈ ગયા છે. બોલો ગપ્પા. તો મારે કાઠિયાવાડી શીખવું પડશે. મીઠું મીઠું બોલો ને મીઠું મીઠું કરો. બધા મીઠું નથી લાગતું ને હજુ. બધા લોકો એમ કહે છે કે તમારી વાણી બહુ ચરોતરી છે, હજુ બહુ તીખા છો, મીઠું નથી બોલતા. મારે કલા શીખવી છે, મીઠું બોલવાની કલા. અને એ કલા આવી શકે માત્ર ને માત્ર એક જ દેશથી, કાઠિયાવાડ. વાહ! તો એની હાવ કાઠિયાવાડી ભાષા મારે શીખવી પડશે. પણ એની હાવ હું શીખીને રહીશ. પણ કહેવાનો અર્થ એ છે કે માંસ, મજ્જા, દેહ, આત્મા, આવું બધું જુદું 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 ન હોય ભગવાનના શરીરમાં. આપણાને જેમ ભગવાનના કેસમાં માંસ, મજ્જા, દેહ, આત્મા બધું આનંદમય, એક જ મટીરિયલ અને હોમોજીનિયસ.
એટલે ભગવાનની વાણી એ આનંદમય. ખ્યાલ આવ્યો? આ જે તૈજસ તત્વ છે ભગવાનનો, એ એ મહાપ્રભુજીનો સ્વરૂપ છે. જ્યાંથી વાણી પ્રકટ થઈ રહી છે, વાણીનો પણ મૂળ, તે મહાપ્રભુજીનું અહીંયા સ્વરૂપ કહી રહ્યા છે, શ્રી કૃષ્ણાસ્યમ. ખ્યાલ આવ્યો અત્યારે? કારણ કે મહાપ્રભુજીનું પ્રાકટ્ય અર્થમ તસ્ય વિવેચિતુમ, ભગવાને સ્વયં એવી ઈચ્છા કરી કે મહાપ્રભુજી દ્વારા ગૂઢ વચનો, એટલે ગૂઢ અર્થો પ્રકટ થાય ભાગવતના. અને ગૂઢ અર્થો ભાગવતના ખાલી એક જ પ્રકટ કરી શકે, સાક્ષાત ભગવાન કૃષ્ણ. તેથી ભગવાન કૃષ્ણના વાણી રૂપ જે અગ્નિ સ્વરૂપ છે, એ શ્રી મહાપ્રભુજી છે, એ અહીંયા કહી રહ્યા છે. તદ આસ્ય કથનેન એતન્માર્ગીય અલૌકિક આદૈવિક આનંદમય અગ્નિ સ્વરૂપત્વ. આટલું સમજાવવા માટે મેં આટલી કથા કરી. તસ્ય દેવતાત્વ કથનેન એતत् સ્તોત્ર અધિષ્ઠાતૃત્વમ એતत् સ્તોત્રોક્ત ફલદાતૃત્વમ ચ જ્ઞાપિતમ. હવે આ જે નામ છે એને સ્તોત્ર છે, એના અધિષ્ઠાતૃ દેવતા કોણ? કોણ છે એમના અધિષ્ઠાતૃ દેવતા? મહાપ્રભુ, આચાર્ય ચરણો, રાઈટ. હવે હવે કહી રહ્યા છે આ સ્તોત્ર નો જે ફલ દાન કરવા વાળા પણ એ જ છે. ફલદાન કોણ કરશે? અધિષ્ઠાતૃ દેવતા કરે, રાઈટ. એટલે મહાપ્રભુજી આચાર્ય ચરણો જે છે ફલદાન કરશે. અને ફલદાન શું છે? સર્વોત્તમ સ્તોત્રનું ફલ શું છે? ફલ પ્રતિબંધ વિનાશ અને કૃષ્ણ અધરામૃત સ્વાદ. કૃષ્ણ અધરામૃત સ્વાદ, રાઈટ. ભક્તિ માર્ગના પ્રતિબંધોને દૂર કરશે મહાપ્રભુજી, અને ભગવાન શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદન કરાવશે. એટલે જોડાવાનું છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે, બરાબર. સો આ ફલ જે આપવામાં સમર્થ કોણ છે? શ્રી મહાપ્રભુજી, અધિષ્ઠાતૃ દેવતા. દેવતા જ ન ખબર હોય ને પછી રટે જાવ તમારે મંત્ર, તો કશું ફાયદો નથી. ત્રીજું ફળ બી દુર્બોધમ સુબોધમ. હા, બરાબર છે, બરાબર. મહાપ્રભુજીની વાણી સુસ્પષ્ટ રીતે સમજી શકાય, એ પણ એક ફલ છે સર્વોત્તમ સ્તોત્રનો. મહાપ્રભુજી કૃપા કરશે તો ષોડશ ગ્રંથ સમજાશે. મહાપ્રભુજી કૃપા કરશે, કૃપા આવી રીતે થશે પાછી, પેલા નિર્મલ બાબાની જેમ કૃપા અટક ગઈ છે એવું નથી. અહીંયા નિર્મલ બાબા જુઓ જ કોઈ? નિર્મલ બાબા ખબર? આશ્રમ ને? હે? આશ્રમ મૂવી નું? ના ના ભાઈ, તમે તો ટીવી જોતા જ નથી, હવે ખબર પડી ગઈ. હું બહુ ટીવી જોઉં છું. સાચી વાત છે. હું ઘરે ટીવી જ નથી. હા હા, એટલે નહીં ખબર તને. હું તો બહુ જોઉં છું. નિર્મલ બાબા કોઈ જોયે? નિર્મલ બાબા કમલ, કઈ ચટણી સાથે ખાવ છો? લીલી ચટણી એટલે અટક્યું છે, લાલ ચટણી સાથે ખાવ. નિર્મલ બાબા એક એવો બાબા છે, આનંદ કરો થોડોક. 10 વર્ષ પહેલા બાબા બહુ ચગ્યો હતો. યુટ્યુબમાં જોજો નિર્મલ. હા, ગોલગપ્પા વાળા બાબા. તે બધા એમને પૂછવા આવે કે બાબાજી बाबा जी मेरी नौकरी नहीं लग रही है बाबा जी, कुछ करिए बाबा जी. तो निर्मल बाबा बैठा है पेला सिंहासन पर कि अच्छा मुझे, अरे भाई मुझे सामने गोलगप्पे क्यों नजर आ रहे हैं? એટલે પેલો કે बाबाजी पता नहीं बाबाजी. कि अरे पर कुछ तो नजर आ रहा है, 2-3 दिन पहले गोलगप्पे खाए थे क्या आपने? पेलो के हाँ बाबाजी मैंने खाए थे. कितने खाए थे गोलगप्पे? बाबा जी 2 डिश खाए थे. बोलो बाबा जी का, अच्छा कृपा वहीं अटकी है, कल जाके 3 प्लेट खा लेना, कृपा आ जाएगी. जय हो बाबा जी, निर्मल बाबा की जय. ख्याल आयो? है? कृपा यहां अटकी है गोलगप्पे खाने में.
તો આ કોઈ પેલું ઊંટ વૈદ નથી મહાપ્રભુજી, કે કૃપા ક્યાં ઠાકોરજીની કૃપા ક્યાંથી આવે, જઈને 56 ભોગ કરાવી દેજે જા, કૃપા વહાં અટકી હુઈ હે, हैं जाके जरा 1 2 4 कुंडवाड़ा करवा दीजो, कृपा वहां अटकी हुई है। એમ મહાપ્રભુજી કોઈ નિર્મલ બાબા નથી. નિર્મલ બાબાનો પિક્ચર આવો જ છે એકદમ મારા જેવો, એકદમ સેમ એક્ઝેક્ટ, ખાલી એના વાળ ધોળા છે ખાલી, અને આ આમ કરીને ઊભો હોય, આમ કરીને એનો ફોટો પડે આમ. જોજો મજા આવશે, અને એન્ટરટેનિંગ છે આ બધું. યુટ્યુબમાં જોજો તમે નિર્મલ બાબા. બધા હસતા હોય તો જરા અનમ્યુટ કરીને હસો, મને ખબર પડે કે હસવું આવે છે કે નથી હસવું. પહેલી વાર નામ સાંભળ્યું. અરે મજા, આનંદ આવી જાય તમને. સમોસા ખાવાનું કે કચોરી ખાવાનું કે, હા આમ ભાઈ તમે મને કહો એવું કે પછી આ ઈલાબેન ગપ્પા મારે તો મને કંટાળો આવે કે નહીં, મને કહો તમે. ઈલાબેન પાસે જવાની જરૂર છે રૂબરૂ. તો તો આ તો કઈ પેલા ઊંટ વૈદ છે મહાપ્રભુજી, કે કુનવાડા કરવા દીજો, કૃપા વહાં અટકી હે, 56 ભોગ કરવા દીજો, કૃપા વહાં અટકી હુઈ. એમ કૃપા કોઈક શું પેલી કોઈક ભૂત છે કે શું, કે અટકી જાય બિચારી બાપડી ક્યાંક કોઈકના અંદર? कृपा कई भूत है क्या जो अटक जाए निर्मल बाबा के जैसी? गोलगप्पे खाए वे से कृपा छूट जावे। अरे આવી કૃપા નથી ભાઈ મહાપ્રભુજીની. મહાપ્રભુજીની કૃપા છે, મહાપ્રભુજીના વચન દૈવી જીવોને સાંભળવા ગમે. દૈવી જીવનું લક્ષણ શું? મહાપ્રભુજીના વચન કોઈ કહી જાય ને, થનગનાટ થઈ જવી જોઈએ, કહો આ બરાબર કહ્યું એમ. અને કોઈને દ્વેષ પ્રકટ થઈ જાય કે આ કેમ આમ બોલે છે, ઈલાબેન ને આમ કેમ બોલે છે, અમે તો ઈલાબેનના ફોલોવર્સ છે, મહાપ્રભુજીના ફોલોવર્સ નથી. તો આસુરી જીવ. મને એક જણે એવું કહ્યું કે તમે તો આઈસીસના પેલા ઇસ્લામિસ્ટ જેહાદિસ્ટ છો, કશું કોઈને બોલવા જ નથી દેતા. અરે મેં કહ્યું ભાઈ હું કોઈને ન બોલવા વાળો કોણ? તમે ગ્રંથો પ્રમાણે બોલો ને તો બધા સાંભળે. મહાપ્રભુજીની વાણી પ્રમાણે બોલો તો ઉષ્ણત્વૈક સ્વભાવ અતિશિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ થઈ જાય. તો કેવલમ ફલદાતૃત્વમ એવ ન કિંતુ સ્વસ્યાપી એતત ફલ ભોક્તૃત્વમ અપી અસ્તિ ઇતિ. હવે આ જે વલ્લભપંથીઓ અહીં શું કહી રહ્યા, જો કયા ટીકાકાર છે, ગોકુલનાથજી જ ચાલી રહ્યા છે ને હજુ. હા, તો ગોકુલનાથજી શું કહે છે, જો અમને એ ક્લિયર છે ગોકુલનાથજી, કે પેલા વલ્લભપંથીઓ એમ કહે છે કે મહાપ્રભુજીની અંદર કોટી ગોવર્ધન રાય, રોમ રોમ में रस झलके श्री वल्लभ, કોટી ગોવર્ધન રાય. એક રોમમાં કોટી ગોવર્ધન રાય એટલે મોટા કોણ? વલ્લભ. અને એક પાછા એક દાદા, એક દલાલભાઈ કાકાનો વિડીયો મેં મારા યુટ્યુબની અંદર અપલોડ કરી. દલાલભાઈ કાકા એમ કહેતા હતા, ઇન્ટરવ્યુ ચાલતો હતો દલાલભાઈ કાકાનો. એ દલાલભાઈ કાકા એમ કહ્યું કે પેલા છોકરાને પૂછ્યું કે આપણે કોની માર્ગમાં સેવા કરવાની? તો પેલો છોકરોએ કહ્યું કે ઠાકોરજીની. તો કે ના. પછી પેલો દલાલભાઈ કાકા કે ના, આપણે ઠાકોરજીની થોડી સેવા થાય. તો પેલો કે વલ્લભ, કે હા વલ્લભની સેવા કરવાની, ઠાકોરજીની સેવા નહીં કરવાની. કેમ? પછી પેલાને એકદમ સરસ રીતે નિર્મલ બાબાને જેમ સમજાવે કે જો મારા વાલા, ઠાકોરજીની સેવા તો બહુ અઘરી, પણ ઠાકોરજી કોના હૃદયમાં બિરાજે મારા વાલા? વલ્લભના હૃદયમાં. તો જેના હૃદયમાં ઠાકોરજી બિરાજે એની સેવા કરવી મારા વાલા. તો
તો કે હા, એ વાત સાચી તમારી હો. એટલે વલ્લભના હૃદયમાં ઠાકોરજી બિરાજે એટલે વલ્લભની સેવા કરો તમે તમારે. હવે આ ગપાટાના ટટ્ટુ હા કે અને આવી રીતે ગ્રુમિંગ કરે લોકોને, તો કોણ સહન કરે? હું સહન કરું કયો તમે મને? થાય સહન? અને પછી તમે મને કોઈક બોલવાનું નહીં તમારે કશું. તમે આઈસીસ જેહાદી જેવા ઇસ્લામિસ્ટ છો, મારે કશું બોલવાનું જ નહીં, તમે ગપ્પા મારીને જતા રહો તો. અહીંયા ગોકુલનાથજી શું કહેજો, કેવલમ ફલદાતૃત્વમ એવ ન કિંતુ સ્વસ્યાપી ફલભોક્તૃત્વમ અપી. મહાપ્રભુજી ખાલી ફલદાન એકલું માત્ર નથી કરતા કે મહાપ્રભુજીના હૃદયમાં કૃષ્ણ બિરાજે એટલે મહાપ્રભુજીની સેવા કરો અને મહાપ્રભુજી ફલદાન કરશે. અરે ભાઈ, મહાપ્રભુજીના હૃદયમાં કૃષ્ણ છે, ભક્ત તરીકે છે. કે મહાપ્રભુજી ભક્ત છે તો ભક્તના હૃદયમાં જેવી રીતે ભગવાન બિરાજે તેવી રીતે મહાપ્રભુજીના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણની સેવાને હથિયાઈને પછી પોતાની સેવા કરાવી એના માટે નથી ભાઈ. ગપ્પા માર્યા કરો તમે બધા. બધા બાપા બાપીઓ તો માજા મૂકી છે બાપા પુષ્ટિ માર્ગમાં આજકાલ. માજા મૂકી છે. જે ઉઠ્યું તે સાલું ગપ્પાતા જ ઠોકતું હોય છે. માજા મૂકી છે બાપા. તમે ખમા કરો બધા બાપા બાપીઓ. પ્લીઝ સંસ્કૃત ભણો. આ શું ગપેટાના ટટ્ટુઓ હાંકી રાખો તમે બધા. અહીંયા ગોકુલનાથજી કહે છે કે મહાપ્રભુજી ફલ તો દાન કરે છે પણ એકલું ફલદાન કરવા નથી આયા. સસ્યાપી તત્ ફલભોક્તૃત્વમ અપી, પોતે પણ આ ફલનો ઉપભોગ કરે છે. કયો? કૃષ્ણાધરા મૃતાસ્વાદ. એ ફલનો પોતે પણ સ્વયં ઉપભોગ કરે છે, એટલે પોતે પણ સેવા કરે છે ભાઈ. મહાપ્રભુજીના હૃદયમાં કૃષ્ણ હોત, મહાપ્રભુજીના હૃદયમાં કૃષ્ણ છે ફોર શ્યોર, પણ એના લીધે મહાપ્રભુજી એમ કહેવા માંગતા હોત કે મારી જ સેવા કરો ને કૃષ્ણને જવા દો, તો મહાપ્રભુજી સ્વયં શું કરવા સેવા કરે કૃષ્ણની? અને સ્વયં શું કરવા? કૃષ્ણાધરા મૃતાસ્વાદ રૂપ જે આનંદ છે તેનો ભોગ કરે. મહાપ્રભુ સાક્ષાત પુરુષોત્તમ, એમને શું કરવાની જરૂર બીજું? કોટી ગોવર્ધન રાય, એમને શું કરવાની જરૂર બીજી? પણ ગોકુલનાથજી કહે ચતુર્થ પુત્ર કે એતත් ફલભોક્તૃત્વમ અપી અસ્તિત્ય તદ ઉભય સમુચ્ચયાર્થમ ચકાર. ચકાર કેમ મૂકેલો છે અંદર? શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ કેમ મૂકેલો ચ? શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ છે કે નહીં? શ્રી અગ્નિ કુમારસ્તુ નામનામ ચંદો જગત્ય સૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ કેમ મૂક્યો છે? મજા મૂકી છે તમે બધાએ તો બાપા બાપા બાપીઓને. ભગવાન પછી કોણ સહન કરે કયો મને? સહન કરું? બોલો, છે કૃષ્ણ પ્રશ્ન કોઈ? આનંદ આવ્યો ને આજે થોડો? આ થોડો વચ્ચે વચ્ચે આનંદ કરાવતો રહીશ એટલે થોડા લોકોને એન્ટરટેનિંગ લાગે. બોલો, બીજા પ્રશ્ન છે કોઈ? અહીંયા રાખીએ. પ્રશ્ન છે કોઈ? બોલો. મહાપ્રભુજી અને ગુસાઈજી આ સર્વોત્તમ સ્તોત્ર ક્યાં સમય અને ક્યારે કરેલું એવું ધ્યાન છે? કે આ સમય એવું બધું તો સમય તો ઈસવીસન કશું ખ્યાલ નથી મને. બટ ડિફિકલ્ટ છે મળવું. જ્યાં કોઈ છે પ્રશ્ન? એટલે આપણે કહીએ છીએ ને કે મહાપ્રભુજી જયારે સંન્યાસ લઈને લીલામાં પધારતા ત્યારે એક શિક્ષા શ્લોકી લખી. એ તો એ ટાઈમે તો ખાલી ઉદાહરણ આપો, તો આમાં એવો કોઈ સમય હશે ગુસાઈજીનો કે કઈ એવું? એવો કોઈ સમય નિશ્ચિત મળતો નથી કે કયા સમયે છે, પણ મહાપ્રભુજીના આ જે નામો છે એ મહાપ્રભુજીના લીલા ગમન પછી જ થયો લાગે છે. આસુર વ્યામો લીલા પછી થયો લાગે છે એવું જણાઈ રહ્યું છે. બોલો બીજા અર્થમાં કોઈ
સંશય હોય તો આટલે સુધી મેં સમજાવ્યું તે. હા નહીં વેદના જે 6 નામ તો એમ બોલ્યા ને વેદના. હા વેદના નહીં, વેદના અંગોનું નામ. વેદના અંગોના નામ હા બોલીને હા એક ચાલક મૂકી દેજો. હે કાલે જા મૂકી દેજો ને. બોલી લો બધા. અત્યારે તમે લખી દો, મૂકવાનું નહીં, અત્યારે તમે જ લખી જ લો. બોલો બધા, હા બોલો હા, હું લખી કાઢું. બોલો. છંદ, હા બોલો, ચોંગ બોલો. વિરુક્ત, વિરુક્ત, વિરુક્ત. જ્યોતિષ, પછી બોલો. શિક્ષા, બરાબર. કલ્પ, કલ્પ, કલ્પસૂત્ર, પછી જ્યોતિષશાસ્ત્ર, નિરુક્ત, વ્યાકરણ અને છંદ. છંદ. ધવલભાઈ, એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન એ હતો, એટલે જે આનંદ કરપાત મુખોદરાદી આપણે જે કહીએ છીએ, એટલે આપણે લૌકિકમાં તો ખાલી ચહેરો જોઈએ ને આપણને એ આવે, પણ ઠાકોરજીનું કર બી મધુર છે, પદ બી મધુર છે, જે મધુરાષ્ટકમમાં કીધું છે. એટલે ખાલી શ્રીહસ્ત ને જોઈએ ને એ મધુરતા પ્રકટ કરેલી કેવી રીતે એ વિઝ્યુઅલાઇઝ આપણે કરી નથી શકતા કે એ મધુરતા કે આનંદ કેવી રીતે ખાલી એટલું જોવાથી બી આનંદ આવે એમ. હા બરાબર છે. લાઈક વેરી ડિફિકલ્ટ ટુ વિઝ્યુઅલાઇઝ. એ તો અનુભવ થાય તો ખબર પડે. અનુભવ ન થાય તો પછી વાતો આપણે ખાલી વાંચી શકીએ, બીજું તો શું કરી શકીએ મારા વાલા. ગોપી ગીતમાં પણ કીધું કે આપનો કર મારા મસ્તક પર પધરાવો, મારા ચરણ પણ આપના પર પધરાવો. ચાલો બીજા કોઈ છે ક્વેશ્ચન કે હું અહીંયા રાખું? સમય થઈ ગયો ને આપણો, ભાવેશભાઈ? હા બોલો બોલો બોલો. આપણે પછી વાત થઈ બે અઠવાડિયા પહેલા કે ઓલું આપણે સંસ્કૃતમાં ષોડશ ગ્રંથ કઈ વિચાર કર્યો એના ઉપર? હું યાદ નથી મને, શું હતું? આપણે કહ્યું સંસ્કૃતના આપણે શ્લોક છે બધા, એના સંધિ વિશે આપણે વ્યાકરણ હિસાબે શીખવાનું. અરે એનું તો ઓલરેડી છે. પુષ્ટિ વિધાનમમાં છે ને? હા હા છે. તમને પેલા છપાણું હતું ને એમાં બધા ષોડશ ગ્રંથનું વ્યાકરણ આપેલું જ છે. હા છે. પરેશભાઈ કોણ બોલે છે? પરેશભાઈ ને? હા હા પરેશભાઈ છે, આનું કરેલું છે બહુ સુંદર રીતે. સંધિ વિચ્છેદ, સમાસ, બધી શબ્દની વૃત્તિઓ બધું જ સરસ રીતે કમ્પાઇલ કરેલું છે. ષોડશ ગ્રંથ નહીં, બધા સ્તોત્ર સાથે છે. પણ જેને સંસ્કૃત આવડતું એને જ ખબર પડશે. હા, જેને સંસ્કૃત નહીં આવડતું એને નહીં ખબર પડે. હા હા, તો પછી એ પુસ્તક તમારા માટે બેસ્ટ છે. કરેલું છે પુષ્ટિ વિધાનમ સંસ્કૃત અન્વયાર્થ કરીને. મથાળાની અંદર છે 3 પ્રકારના પુષ્ટિ વિધાનમ છે. એક નાનું પુષ્ટિ વિધાનમ છે, એકદમ સૂક્ષ્મ, એકદમ નાની પુસ્તક છે. બીજું છે એકદમ વિસ્તાર સાથેનું, ટીકા સાથેનું. અને ત્રીજું પુષ્ટિ વિધાનમ છે સંસ્કૃત અન્વયાર્થ કરીને. એ તમે રિફર કરો, ત્રીજું વાળું. આપણે સરળ બાબાએ બાલબોધમાં કરાવ્યું હતું. હા કરેલું છે એમને પુષ્ટિ વિદ્યામાં બાલબોધ છે ને જી. નહીં, આમાં તો બધા જ છે. આમાં તો બધા જ છે. આમાં તો બધા જ કરેલા, સરસ રીતે કરેલું છે. બહુ સુંદર કામ કર્યું છે. હું જોઈશ, છે પુસ્તક જોયું. હા તમે જોજો. હા તમે જોજો. થર્ડ ટાઈપ છે એ પુષ્ટિ વિધાનમનું.